મને હંમેશા એવું લાગે છે કે કશુંક નવું શીખતા રહેવું એ આપણા જીવતા હોવાની નિશાની છે. સતત કશુંક નવું આપણામાં ઉમેરતા રહેવું જોઈએ. બધું આવડી ગયું ને બધું જાણું જ છું ને બધું હું સમજુ જ છું એને બદલે તમે જીવતા છો એનો સૌથી મોટો પુરાવો જે છે કે તમે રોજ કશુંક તમારી જાતને નવું શીખવો. હમણાં એક સરસ કોઈકે મને વોટ્સએપ મેસેજ મોકલ્યો છે કે એક ભાઈએ ડૉક્ટરને ફોન કર્યો અને કહ્યું કે હું રોજ સવારે ગરમ પાણી પીઉં છું, પછી હળદરવાળું પાણી પીઉં છું, પછી રાત્રે નાકમાં ઘી મૂકું છું, પગના તળિયે ઘી ઘસું છું, સરસોનું તેલ નાભીમાં મૂકું છું, આમ કરું છું, ફલાણું કરું છું, જીરું પીઉં છું, કોગળા કરું છું. તો હવે એટલે ડૉક્ટરે કહ્યું કે ભાઈ હવે તો તું અમર થઈ ગયો. હવે તને કોક નાભીમાં તીર મારે તો જ તું મરે. તું જેટલું કરે છે એમાં હવે તારે મરવાના કોઈ ચાન્સ રહ્યા નથી. એટલે ઘણા બધા લોકો આજે વોટ્સએપ પર ફરતા મેસેજીસ છે ને એને ફોલો કરે. જીરું પીઓ તો વજન ઉતરે, આમ કરો તો આમ થાય, ફલાણું કરો તો આમ થાય. તમે રીલ જુઓ ને 10 મિનિટ તો એમાં 3 વસ્તુઓ મેં નોટિસ કરી છે. એક, પૈસા કેવી રીતે કમાવા, ધન કી વર્ષા હોગી. જો આટલું જ કરવાથી ધનની વર્ષા થતી હોય તો તમે બધા લેબ બંધ કરી દો અને રીલ જુઓ. એમાં એ લોકો બતાવશે કે સિક્કા કેટલા મૂકવાના, કેટલી લોંગ, કેટલી ઇલાયચી નોર્થ ઇસ્ટમાં મૂકી દો, પૈસા આવશે. લેબને ક્યાં આટલી રોજ મજૂરી કરવાની જરૂર છે? આ એક વાત. બીજી વાત, કેવી રીતે તમારે વજન ઉતારવું, કેવી રીતે હેલ્ધી રહેવું, કેવી રીતે સ્કિન સરસ કરવી, કેવી રીતે વાળ લાંબા કરવા, આના ઉપર સોલિડ રીલ ફરે છે. અને દરેક માણસ પાસે જ્ઞાન છે. વોટ્સએપ નામની એક યુનિવર્સિટી છે જે રોજે ડિગ્રી આપે છે. એટલે દરેક પાસે જ્ઞાન છે, દરેક તમને જ્ઞાન આપે. અને તમે એને પૂછો, તમને જેણે ફોરવર્ડ કર્યું હોય એને, કે તમે કર્યું? તો એણે કંઈ કર્યું નથી, એણે તમને મોકલાવ્યું છે. કારણ કે તમે ગિની પિગ છો. તમે કરો, તમને ફાયદો થાય તો કહેજો. તમે કહો મને બહુ ફાયદો થયો તો એ કરશે. આ બીજું, હેલ્થ. અને ત્રીજું, તમારા શત્રુને કેવી રીતે ડામી દેવા. આ 3 રીલ સોલિડ ફરે છે. તમે રીલ જુઓ તો તમને ખબર પડે કે તમારા છુપા શત્રુ કોણ છે ને તમારે કેવી રીતે કરવું ને હલ્દી લગાવો ને મંગળનું વરસ છે ઈંટના ટુકડા ઘસો ને. ખરેખર જો આ બધું કરવાથી જીવનમાં કશું થઈ શકતું હોય તો મને લાગે છે કોઈએ કામકાજ, મહેનત, મજૂરી, પ્રયત્ન કરવાની ક્યાં જરૂર છે? આપણે બધા સોશિયલ મીડિયામાં એવા ડ્રીવન છીએ, એટલા બધા વોટ્સએપ પર ડ્રીવન છીએ. એમણે કહ્યું 3 વેસ્ટના ડસ્ટબિન રાખે છે. તમારા ઘરમાં કોઈ સવારે આવીને તમને થેલો ભરીને કચરો આપી જાય તો એનું તમે શું કરો? પ્લીઝ મને કહો. હું ગુજરાતીમાં જ બોલું છું, સંભળાય છે ને બધાને? હું પહોંચી રહી છું ને કે ઊંઘી ગયા છો અડધા? લંચ અને ભટ્ટ સાહેબની વચ્ચે હું છું. એટલે જાગતા રહેજો, હજી લંચ બાકી છે બધાનું. સો શું કરો તમે? કચરાનું ફેંકી દો કે નાની નાની થેલીઓમાં ભરીને આજુબાજુમાં આપી આવો કે કોક મારે ઘેર આપી ગયું છે તમે થોડો રાખો? હા કે ના? ના. તો શેને માટે આટલા વોટ્સએપ ફોરવર્ડ કરો છો? આખી દુનિયાનો કચરો તમારા ફોનમાં ઠલવાય, એ કચરો પાછો તમે આગળ મોકલો છો, ફોરવર્ડ. કેટલા બધા લોકો એવા છે, એક સરકારી ઓફિસમાં કહ્યું કે જૂના કાગળોનો નિકાલ કરો, એટલે 3 ઝેરોક્સ કરીને જૂના કાગળનો નિકાલ કર્યો. રેકોર્ડ તો જોઈએ ને. એટલે કચરો હતો એનાથી 3 ગણો થઈ ગયો. એટલે આપણે પાછા ફોરવર્ડ કરીએ છીએ આ બધા કચરાને. અને દરેક માણસ ફરિયાદ કરે છે મોબાઈલનો વપરાશ ઘટાડો. અને છતાંય તમે જુઓ અત્યારે જેટલા બેઠા છે એમાંથી 50% લોકો ફોન પર છે. મોબાઈલનો વપરાશ બહુ થાય છે. આપણે છોકરાઓને કેવી રીતે મોબાઈલથી દૂર રાખી શકીએ? પહેલા તમે તો દૂર રહો, પછી છોકરાને રાખશો. દરેક માણસ જમતી વખતે પણ તમને એમ છે કે કરોડોનો સોદો ઉથલાવી નાખશે, જમતા પણ દોડીને ફોન લે. નિરાંતે 2 કોળિયા ખાવા માટે તો આખી જિંદગી મજૂરી કરી છે.
હવે 2 કોળિયા પરિવાર સાથે નિરાંતે ભોજન કરવાનો પણ આપણી પાસે જો સમય ન હોય તો આપણી પાસે શેનો સમય છે એ નક્કી કરી લો. દરેક માણસને એમ છે કે હું મારા જે કોઈ પ્રતિસ્પર્ધી છે એને પાછળ પાડી દઉં અને હું આગળ નીકળી જાઉં. હવે આ જે આગળ નીકળી જવાની દોડ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દરેક માણસને એમ છે કે મારે નંબર 1 થવું છે. આ જન્મ્યું ક્યાંથી? સાવ નાનું છોકરું હોય ને 3 વર્ષનું 2 વર્ષનું, એની સાથે એના મા બાપ રમે અને રમતી વખતે એને કહે, અરે વાહ તું ફર્સ્ટ થઈ ગયો, અરે વાહ તું ફર્સ્ટ થઈ ગઈ. બોલ તો આમ એટલે સુધી ના ગયો હોય અને કે 6. માતા પિતા એની સાથે રમે, એની સાથે દોડે, અરે વાહ જો મને તે પાછળ પાડી દીધો. બાળક કદી હારતા શીખ્યું જ નહીં. એને કદી આવડ્યું જ નહીં કે એનાથી બેટર લોકો પણ જગતમાં એક્ઝિસ્ટ કરશે, એનાથી આગળ પણ કોઈ જશે, એનાથી હોશિયાર પણ કોઈ હશે. અને એ પછી જ્યારે એ બાળક આ સમાજને ફેસ કરે છે, એ બાળક જ્યારે સ્કૂલમાં જાય છે, એ બાળક જ્યારે સોસાયટીને, દુનિયાને, બજારને ફેસ કરે છે, ત્યારે એનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એનાથી બેટર કોઈ વ્યક્તિને એ સહી શકતું જ નથી. એને માટે દરેક વખતે ફર્સ્ટ થવું એ જ એનો ગોલ છે. એને દરેક વખતે આગળ જ જવાનું છે, બાકીનાને પાછળ જ પાડવાના છે. મારાથી પણ કોઈ હોશિયાર હોઈ શકે, મારાથી પણ કોઈ બેટર હોઈ શકે, મારે પણ ક્યાંક રાહ જોવી પડે, હું પણ ક્યાંક બેસી રહું અને મને પણ કોઈ ન ઓળખે કોઈ જગ્યાએ. આવા બેસિક ટ્રેનિંગમાંથી આપણે બધા બાકાત થઈ ગયા છે. આપણું બાળક બેસ્ટ જ હોય, આપણા બાળકને બધું જ આવડે, આપણે ત્યાં કોઈ આવે એને આપણે આપણા બાળકનો ટેલેન્ટ શો બતાવીએ. ABCD બોલીને બતાવો, પોએટ્રી ગાઈને બતાવો. આંટીને પોએટ્રી સાંભળવી છે કે નહીં એવું પણ કોઈ પૂછતું નથી. ચલો પેલો સ્કૂલમાં ડાન્સ કેવો કરેલો એ ડાન્સ કરીને બતાવો. અને હવે સોશિયલ મીડિયા છે, બાળકના રીલ નાખે, બાળકના ટિકટોક નાખે. દરેકને પ્રસિદ્ધ થવું છે. તમે લગ્નોના સંગીત સંધ્યામાં જાઓ તો તમને સમજાય કે દરેક માણસને એક્ટર બનવું છે. દીપિકા પદુકોણ અને રણવીર સિંઘે પરફોર્મ કરેલો ડાન્સ હવે દરેકને કરવો છે. ઉંમર, વજન, એમની પોતાની પર્સનાલિટી, સારું લાગે છે, ખરાબ લાગે છે, આવું કશું જ વિચાર્યા વગર દરેક માણસને તાળીઓ જોઈએ છે, પ્રસિદ્ધિ જોઈએ છે અને દરેક માણસને એમ છે કે મારે ક્યાંક પહોંચી જવું છે. અને આ સંગીત સંધ્યામાં સૌથી દુઃખી કોણ છે ખબર છે? ઓડિયન્સ. તમે સારું લગાડવા માટે બેસી જ રહેવું પડે, ગમે તેવો પરફોર્મન્સ ચાલતો હોય તમારે તાળી પાડવી જ પડે અને નીચે ઉતરીને પૂછે જોયું કેવું લાગ્યું? તમારે શું કહેવાનું? બહુ વાહિયાત, ફરી કરતા નહીં. તમે ડાન્સ કરતા હતા ત્યારે તમારું પેટ હલતું હતું, આવું કહેવાય કોઈને? તમારે તો એમ જ કહેવું પડે કે બહુ સરસ, તમે આટલો સારો ડાન્સ કરો છો એવી મને ખબર જ નહોતી. જો મુકેશભાઈ પણ ગોલ્ડન કલરનો કોટ પહેરીને પ્યાર હુઆ ઇકરાર હુઆ ગાય તો આપણે તો કોણ છીએ? એમણે બધાને શીખવાડી દીધું કે લગ્ન આવી રીતે કરાય, 6 મહિના ચલાવવાના અને કોને કોને બોલાવાના. હવે દરેકને એમ છે કે આપણે આવા લગ્ન કરવા. મજા એ છે કે આપણે બધા જ્યાં ઊભા છીએ ત્યાંથી સોસાયટી કઈ તરફ જઈ રહી છે ને એ વિશે આપણી પાસે કોઈ સ્પષ્ટતા જ નથી. એક એવી પેઢી છે જેણે ખૂબ મહેનત કરી છે, જેણે ખૂબ સંઘર્ષ કર્યો છે, જાતને એસ્ટાબ્લિશ કરવામાં વર્ષો જુવાની ઘસી નાખી છે. એ લોકો માટે પૈસાનું ખૂબ મૂલ્ય છે. એ લોકોને લાગે છે કે ખોટા પૈસા ખર્ચવાના નહીં. એમને લાગે છે કે દેખાડો કરવાનો નહીં, એમને લાગે છે કે આવું કરાય નહીં. એક પેઢી છે જેને બધું તૈયાર મળ્યું છે અને એ પેઢીને પૈસાનું મૂલ્ય જ નથી. એ પેઢી માટે દરેક વસ્તુ પ્લેટર પર આવી છે એટલે એ પેઢીને પૈસા વાપરી નાખવા સિવાય બીજો કોઈ વિચાર આવતો જ નથી. એ પેઢીને પોતાની આગલી પેઢી, સંઘર્ષ કરેલી, કમાયેલી પેઢી જૂનવાણી લાગે છે અને જૂનવાણી પેઢીને નવી પેઢી એક્સ્ટ્રાવેગન્ટ, વધુ ખર્ચા કરતી, ઉડાઉ લાગે છે. આ બંને પોતપોતાની જગ્યાએ પોતાના પેર ઓફ શૂઝમાં સાચા છે.
હવે એની વચ્ચે તમે બ્રિજ કઈ રીતે બિલ્ડ કરશો એ સવાલ બહુ મહત્વનો છે. મારા એક મિત્રનો દીકરો છે, મારા મિત્ર બિલ્ડર છે. એમણે કંઈક ઓફિસનો હિસાબ બાકી હશે એટલે એના દીકરાને કહ્યું કે ભાઈ આ રવિવારે આપણે બેસી જઈએ, જો તું 2 કલાક ઓફિસે આવે તો. એટલે એના દીકરાએ કહ્યું કે ના, રવિવારે તો નહીં આવું, રવિવાર મારી દીકરીનો છે. એટલે એના ફાધર એને કહ્યું કે મેં તો આખી જિંદગી રવિવારે કામ કર્યું. એટલે છોકરાએ કહ્યું ભોગ તમારા, તમે શું કામ કર્યું? અમે કહ્યું તું. અહીંથી મહાસંઘર્ષ થયો, કકળાટ થઈ ગયો ઘરમાં, અને ફાધર દુખી થઈ ગયા કે અમે કેટલી મહેનત કરી. હવે મને એવું લાગે છે કે એ પેઢી જેનો એક વિચાર છે, નવી પેઢી જેનો બીજો વિચાર છે, આ બેની વચ્ચે ક્યાંક કશેક આપણે એક એવું સમાધાન શોધવું પડશે કે ઘરમાં શાંતિ રહે. વર્ક લાઈફ અને પર્સનલ લાઈફના બેલેન્સનો એક એવો સમય કે જે આપણે બધાએ જ શોધવાનો છે. હું રવિવારે સવારે અહીંયા ઊભી છું. હું આજે જ દિલીપભાઈને કહેતી હતી કે રવિવારે 5 વાગે સવારે ઉઠવું પડે એનાથી મોટી સજા જગતમાં કોઈ નથી. તમે પણ બધા રવિવારે સવારે ક્યાંથી અહીંયા આવ્યા છો. કેમ? તો કે રવિવારે જ સમય મળે. આવા બધા કાર્યક્રમો રવિવારે જ કરવા પડે. રવિવારે એક જ દિવસ હોય જ્યારે તમારા ફેમિલીને, તમારા પત્નીને, તમારા પતિને, તમારા બાળકોને તમારો સમય જોઈતો હોય. અને તમે એમ કહો કે મારે તો જવાનું છે મોરબી, એટલે સૌથી પહેલા છંછેડાય કે હવે રવિવારે બી શરૂ થઈ ગયું. મજાની વાત એ છે કે આપણે બધા જ પૈસાની પાછળ એવા પાગલ થઈ ગયા છીએ અને આપણને બધાને એવું લાગે છે કે હજી વધુ પૈસા નહીં મળે તો આપણે ઇન્સિક્યોર થઈ જઈશું. જીવન ધોરણ બદલાયા છે, મોંઘવારી વધી છે, ખર્ચા વધ્યા છે, સ્કૂલોની ફી મોંઘી થઈ ગઈ છે. બધી જ તમે રેસ્ટોરન્ટમાં આપ 10 વર્ષ પહેલાં ખાવા જાઓ તો 500 રૂપિયામાં 5 જણા ખાઈને ઊભા થતા હતા. હવે 5000 રૂપિયા થાય છે. વાત સાચી. સિનેમાની ટિકિટ 500 રૂપિયાની છે. મેં 2 રૂપિયાની ટિકિટ જોઈ છે.